પનીર બટર મસાલા ઘરે આ રીતે બનાવશો તો રેસ્ટોરન્ટનો ટેસ્ટ પણ ભૂલી જશો। જેને બનાવવા માટે સૌથી પહેલા પનીરને કટ કરી લઈશું। પછી પનીરને મેરિનેટ કરવા માટે એક બાઉલમાં દહીં એડ કરીને તેમાં હલ્દી, ધાણા જીરું, મરચું, મીઠું અને પનીર બટર મસાલા એડ કરીને પ્રોપર મિક્સ કરી લઈશું અને પછી તેમાં થોડું મિલ્ક અને પનીર ક્યુબ્સ એડ કરીને 1 hour માટે મૂકી દઈશું। હવે ગ્રેવી બનાવવા માટે ઓનિયન, ટોમેટો અને મરચાંને કટ કરીને એક પેનમાં ઓઇલ એડ કરી તેમાં કટ કરેલા વેજીસને ફ્રાય થવા દઈશું અને 1 મિનિટ પછી તેમાં એડ કરીશું લીલા મરચાં અને લસણની પેસ્ટ। 4 થી 5 મિનિટ તેને ફ્રાય થવા દઈશું અને ઠંડુ થઈ ગયા પછી તેને મિક્સચરમાં ગ્રાઇન્ડ કરીને ગ્રેવી રેડી કરીશું અને હવે પેનમાં ઓઇલ એડ કરીને તેમાં રેડી કરેલી ગ્રેવી એડ કરી તેમાં હલ્દી, મરચું, ધાણા જીરું અને સોલ્ટ એડ કરીને મિક્સ કરીશું અને 5 મિનિટ સુધી લો ફ્લેમ પર તેને થવા દઈશું અને હવે મેરિનેટ કરેલું પનીર તેમાં એડ કરીને 2 થી 3 મિનિટ માટે લો ફ્લેમ પર તેને મૂકી દઈશું। લાસ્ટમાં તેમાં કોરિએન્ડર લીવ્સ એડ કરીને મિક્સ કરીશું અને ઉપરથી બટર અને ફ્રેશ ક્રીમ નાખીને ગાર્નિશ કરીશું। તો હવે તૈયાર છે આપણી રેસ્ટોરન્ટ સ્ટાઇલ પનીર બટર મસાલા સબ્જી। તો મિત્રો, વિડીયો ગમે છે તો એકવાર ઘરે જરૂરથી ટ્રાય કરજો અને વિડીયોને લાઇક કરતા જજો અને આવી જ વધુ વાનગીના વિડીયો જોવા માટે ફોલો કરો અમારા પેજને વાનગી ગુજરાતની।